ત્યાં જ ઉભા રહેજો. શું છે? શા માટે આવ્યા છે અહીંયા ગાડી? ડબલે દાવા આવ્યો છું. હેડાની મેં પગ મૂકવાની કોશિશ ના કરતા ઠાકોર. ચમ ડબલે દાવા આવ્યો એમાં તને શું વાંધો છે? આ છે મારા બાપાનું, આ છે મારા કાકાનું ખેતર. હા પણ તારું વાત તું ઉપાડીને ફરતી આજ ને, મારે ચમાય હોળ હાંકવા છે. ભગવાનનો પાડ માનો કે મારો ભાઈ અહીંયા આગળ છે નથી. હા પણ તારો ભાઈ હોય તો શું કરી લે મને? હું ડબલે દાવા આવ્યો છું, નથી કઈ મોઠિયા મારવા આવ્યો. આગી જાય જ હવે, મને જવા દે. એ બીજી વાત કાન ખોલી લે, સાંભળી લે કે જે આ રાધાનો હાથ પકડવાની કોશિશ કરે છે ને, એ આ રાધા ઠાકોરના ઘરની પુત્ર વધુ છું. રાધાજી મય સીટરે માસું ભગવા દાવું છે, નથી કઈ કોઈ ભેળું ભગવા દાવું. જય માતાજી મિત્રો. જય માતાજી ભલાભાઈ, બોલો બોલો. ઘણા મિત્રોને મેસેજ આવી રહ્યા છે, ભલાભાઈ તમે તમારા નંબર મોકલો. એમાં શું ભલાભાઈ, નંબર મેલી દેવરાય ને? તો 4-5 ભાઈઓને તમે મોકલે પાટણની અંદર. 4-5 જણા ને ભલાભાઈ, આખા ગુજરાતમાં નંબર મેલો તમારો, કેમ કે તમારા ચાહક ઘણા છે. મારી પાસે એટલો ટાઈમ નથી અને નંબર મૂકવાનો. તો મિત્રો ભલાભાઈ જોડે કોઈ નંબર માંગવો ને, કેમ કે ભલાભાઈ ને 2 મિલિયન ફોલોવર છે. તમારા દેવાને નંબર આલવાનો ભલાભાઈ જોડે ટાઈમ ના હોય. અને બીજો મિત્રો કે ભલાભાઈ ને અમેરિકામાં, જાપાનમાં, થાઈલેન્ડમાં, વેસ્ટ ઇન્ડિઝમાં 4 તો ફેક્ટરીઓ હેડે છે. તમારી જોડે અને વાત કરવાનો ટાઈમ થોડો હોય. અને એમાં પાછી ચૂંટણી આવે ને ત્યારે તો નરેન્દ્ર મોદી, અલ્પેશ ઠાકોર અહીંયા જોડે તો એની મિટિંગો હોય છે. એટલે મહેરબાની કરી અને ભલાભાઈ કરીને તમારે નંબર ના માગો. ના હોય તો તમે તાર મારો નંબર લઈ લ્યો, હું કોન્ટેક્ટ કરાવીશ ભલાભાઈ કનો. નાખીને તું મને પાઈ ગઈ, તને દૂરથી સલામ બેવા, તને દૂરથી સલામ. વાહ દાદા વાહ, શું તમે રાકેશ બારોટના ગલગોટાના ગજરા જેવા ગીત ઉપર કૂતરો મોતરાયો છે? હવે તમારું આ ગીત સાંભળી અને 12 મહિના પહેલાથી બાજુમાં ડોશી મરી જતી ને, એને પૂર્વજ બનીને પાછો આવવાનો વિચાર થતો હશે. હવે દાદા તમે જે ધોના જમાનામાં તરવેલું ગરી અને બારવટા ખેલતા ને એ તમારે બરોબર છે. હવે જે આ હાથે કરીને હલાવાના બારવટા છે ને એ અમન આલી ગયો, અને તમે ગરમ પાણી ગાંઠ ધોઈ અને હુઈ દો. એ વિક્રમ, હા તારું ગીત અધૂરું છે. અરે તો એમાં શું, પાદરું જ પૂરું કરી નાખું. આમે બાજરી હું એકલો છું. હું પૂરું કર દઉં? હા તો તું કરી દે. તને જોઈને ફિલિંગ મારી જાગતી, તને જોઈને ફિલિંગ મારી જાગતી. તમારી ડોટી જોઈને મારા ભાઈબંધ હાથ લારી હાંકતા. આ વિડીયો જોવો, મજા આવશે. કોઈને પ્રેમ કરો તો તડપાવશો નહીં, પ્રેમમાં તડપો તો રડશો નહીં, અને જો રડો તો કોઈને કહેશો નહીં. ભેણ સોદા નર છે કે નારી, એવું મો નહીં કેતો. આ વિક્રમ સોલંકી જેવા અમુક નાગા કોમેન્ટ કરવા વાળા પૂછે રહે. ખોટું લાગે તો જ્યાં ભડાકા કરવા અહીંયા કર દો પરા, પણ 70 વર્ષે સેલરીના હાંઠા સોલવાના મોહ ના રખાય, ન કે અહીંયા ભેઢા ભડી દેવાના વારા આવે. બોલો જુબા કેસરી. હું એવો માણસ છું મારા ભાઈ કે કોઈ નાગઈ કરે ને તો ભેળો રહીને હાડકા ભગાઈ નાખું.